ઈડરના ફિંચોડ ખાતે સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં નવીન ગ્રંથાલય ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકાના ફિંચોડ ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગ્રંથાલય ખાતું ગુજરાત રાજ્ય તથા રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશન કલકત્તાના આર્થિક સહયોગથી શ્રી ગજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હરિત સાર્વજનિક પુસ્તકાલયનું નવીન ગ્રંથાલય ભવનનો લોકાર્પણ સમારોહ સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદ શોભનાબેન બારૈયા તેમજ ઈડર ધારાસભ્ય રમણલાલ વોરાએ રિબિન કાપીને નવીન ગ્રંથાલય ભવનનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે લાઇબ્રેરી એ જાણકારી અને જ્ઞાનનો ખજાનો છે. લાઇબ્રેરીમાં ઘણા પ્રકારની પુસ્તકો, સામગ્રી અને સંસાધનો ઉપલબ્ધ હોય છે, જે પ્રતિ વ્યક્તિ માટે વિવિધ વિષયો પર જ્ઞાન મેળવવાનો ઉત્તમ માધ્યમ છે. તે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. લાઇબ્રેરીમાં પ્રાચીનથી લઈને આધુનિક કાવ્ય, સાહિત્ય, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક વિષયો પર પુસ્તકો મળી શકે છે. આ માહિતીના આધારે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શોધકર્તાઓ માટે અમૂલ્ય હોય છે. લાઇબ્રેરી એક શાંતિપૂર્ણ અને મૌન વાતાવરણ પૂરું પાડે છે, જ્યાં લોકો ધ્યાન કેન્દ્રિત કરી પોતાનો અભ્યાસ અથવા સંશોધન કરી શકે છે. આ સાથે જ ગ્રામ્ય સ્તરે આ નવીન ગ્રંથાલયનો પ્રયાસ સરાહનીય છે. આ કાર્યક્રમમાં ઈડર ધારાસભ્ય રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા વાંચે ગુજરાત સહિતના વિવિધ પ્રોગ્રામો કરવામાં આવી રહ્યા છે. આ પુસ્તકાલય થકી આજુબાજુના ગામના બાળકો પણ લાભ લઈ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી ગામનું ગૌરવ વધારશે. આ કાર્યક્રમમાં ગ્રંથાલય નિયામક પંકજપુરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે આજના આ કમ્પ્યુટર યુગમાં યુવાનોમાં વાંચનનું મહત્વ વધે તે માટે આવા ગ્રંથાલય નિર્માણ મહત્વનું સ્થાન ધરાવે છે. આ સાથે દેશનું ભવિષ્ય એવા બાળકોમાં વાંચન પ્રત્યે રસ વધે તે માટે પ્રાથમિક શાળાના બાળકો અઠવાડિયામાં એકવાર આ પુસ્તકાલયની મુલાકાત લે તેવો અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં ગજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ પટેલ, ફિંચોડ કેળવણી મંડળ પ્રમુખ કાંતિભાઈ પટેલ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ, માનદ ગ્રંથપાલ નારાયણભાઈ પટેલ સહિત વિવિધ અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર. તલોદ ખાતે જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. તલોદ ખાતે આવેલ પશુ દવાખાના હોલમાં નવયુક્ત જિલ્લા અધ્યક્ષ કનુભાઈ પટેલનો અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કનુભાઈ પટેલ ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અભિવાદન કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારની વિવિધલક્ષી ચર્ચાઓ કરવામાં આવી હતી. વિવિધ યોજનાઓ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. સંગઠનને મજબૂત બનાવવા માટે યોગ્ય સલાહ આપવામાં આવી હતી. જ્યારે કનુભાઈ પટેલ ભાજપના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં સાબરકાંઠા અને અરવલ્લી સાંસદ શોભનાબેન, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન, માર્કેટયાર્ડ ચેરમેન સંજયભાઈ તેમજ તલોદ તાલુકા પ્રમુખ કનકસિંહ ઝાલા અને તલોદ શહેર પ્રમુખ કૌશલ્ય ગજ્જર તેમજ નવયુક્ત ચૂંટાયેલા નગરપાલિકા કોર્પોરેટરો તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તલોદ ખાતે કનુભાઈ પટેલનો અભિવાદન કાર્યક્રમ અંતર્ગત તલોદ નગર રસ્તોની સાફ સફાઈ કરવામાં આવી હતી અને વિકાસ અને સ્વચ્છતા કરતા વાતો કરતી નગરપાલિકા સ્વચ્છતાના નામે નિષ્ફળ નીવડી છે. ત્યારે કેટલાક વર્ષો પછી તારાચંદભાઈ નરસિંગાની પ્રતિમાની સાફ સફાઈ કરવામાં આવી હતી. આ સાફ સફાઈને લઈ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જો તલોદનો વિકાસ કરવો હોય તો ભાજપના કાર્યક્રમો થવા જોઈએ. જો કાર્યક્રમો થાય તો સાફ સફાઈ થાય. અર્જુન પરમાર સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ તલોદ. પ્રાંતિજના મજરા નેશનલ હાઈવે 48 પાસે આવેલ સાબર કોલેજની જગ્યાએ અદ્યતન સ્વામિનારાયણ ગુરુકુળ બનશે. વિશ્વ મંગળ ગુરુકુળના કેમ્પસમાં ધૂળેટીના દિવસે પ્રાગટ્ય દિન નિમિત્તે સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત પ્રેમ સ્વરૂપ દાસજી તેમજ સંતો, મહંતો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ ગુરુકુળમાં બાલ મંદિરથી 12 ધોરણ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ સાથે ફાર્મસી કોમર્સ કોલેજ શરૂ થશે। આ અંગે પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ દાસજીના જણાવ્યા અનુસાર સારા સંસ્કારનો ભંડોળ ભરવો હોય તો સ્વામિનારાયણ સંકુલમાં જોડાવો। ખાલી માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ કરવાથી સંસ્કાર નથી મળતા। શિલ્પ પર અભ્યાસ નહીં પણ સંસ્કાર પર અભ્યાસ કરો। જ્યાં શિક્ષણ છે ત્યાં સંસ્કાર છે અને જ્યાં સંસ્કાર છે ત્યાં સંપત્તિ છે। ત્યારે શિક્ષણ અને સંસ્કાર વગરની સંપત્તિ નકામી છે। આ પ્રસંગે સંતો અને હરિભક્તોએ સ્વામીજીનું દબદબાભેર ભર્યું સ્વાગત કર્યું હતું। આ તીર્થભૂમિ ટૂંકા ગાળામાં ચાલુ થશે। ટૂંક સમયમાં ભણવા વિદ્યાર્થીઓનો સેમિનાર યોજાશે। આ કાર્યક્રમને સફળ બનાવવા સંચાલિત સ્વામિનારાયણ યુનિવર્સિટી અને શિક્ષિત યુવાન વનરાજસિંહ રાઠોડ, સીજી રાઠોડ અને બી.એ. રાઠોડે ભારે જહેમત ઉઠાવી હતી। રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ। ભાભર જિલ્લાના ગૌશાળા પાસેથી 24 ગૌવંશ ભરેલ ટ્રક ઝડપાઈ હતી, જેમાં પકડાયેલ જીવોને પોષણ સુવિધા માટે ભાભરના પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા હતા। લાખણી તાલુકાના જેતરા વિસ્તારમાંથી 24 ગૌવંશ ભરી ટ્રક જામનગરના ધ્રોળ લઈ જવાના હતા, ત્યારે ભાભર વિસ્તાર ગુનાહિત હેરાફેરી માટેનો નિર્ભય વિસ્તાર અસામાજિક તત્વો માટે બની ગયો છે। ત્યારે 15/3/25ની મોડી રાત્રે એક ટ્રકમાં ગેરકાયદેસર ખીચોખીચ ગૌવંશ ભરેલ એક ટ્રક ચાલક સાથે ઝડપાઈ ગઈ હતી। ગૌવંશ ટ્રકને ભાભર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી। તમામ ગૌવંશ ભરેલ ટ્રક ઝડપાઈ જતા જીવદયા પ્રેમીઓના ટોળેટોળા ભાભર પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા। પકડાયેલ ટ્રક નંબર JJ8AW4137ની તલાશી લેતા તેમાં જીવલેણ હાલતમાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ વગર 12 મોટી ગાયો અને 12 વાછરડા ભરેલા જોવા મળ્યા હતા। ફરિયાદની આધારે ભાભર પોલીસે જરૂરી કાર્યવાહી કરી પકડાયેલ જીવોને પોષણ સુવિધા માટે ભાભરના પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા હતા। ટ્રક ચાલક ટીનાભાઈ કુંવરસિંહભાઈ ઠાકોર રહેઠાણ ખડોસણ તાલુકો ભાભરવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ ભાભરના વિસ્તારના ટાઉન જમાદારે હાથ ધરેલ છે। ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ભાભર। આજે શનિવારે રાતના 15 તારીખ શનિવાર રાતના હું ઘરે બેઠો હતો અને એક ભાઈનો માળી સમાજમાંથી ફોન આવ્યો અને ફોન આવ્યા પછી મને કીધું કે આવી રીતે કાકા છે, તો મેં દહાડો આવું ભાઈ જો શું હોય। પછી અમે નજર બધું જોયું, જઈને જોયું અને ત્યાં પણ આ લોકો પોલીસ વાહન બોલાવેલી હતી, પોલીસ આવી ગયેલી હતી ભાભર પોલીસ, અને ભાભર પોલીસે કીધું કે આવી રીતે 24 ભરેલા છે, તો ખીચોખીચ ભરેલા દેખાડે આવી રીતે હતું। એટલે ભાઈ મેં પોલીસ સ્ટેશનમાં ઓફિસરને કીધું મેં તમે ગાડી પોલીસ સ્ટેશન લઈ લો અને જે વ્યવહારિક થતું એ કરો, અને એની પછી પોલીસ સ્ટેશન લઈ અને બધું કરી પોલીસની કાર્યવાહી કરી અને ભાભર ખોડા રોડ પાંજરાપોળને સુપ્રત કરી અને એ ઢોરા ભાભર પાંજરાપોળમાં અમે ઉતાર્યા અને એને પાણી ઘાસચારો બધું નિરણ કર્યું। ગાડી ચાલક વિરુદ્ધ કોઈ ફરિયાદ દાખલ થયેલી છે કે ફરિયાદ દાખલ થયેલી જ છે। ક્યાંનો છે એવું કોઈ જાણવા મળ્યું? ક્યાં જતી હતી ગાડી? અને આ જેતણાથી ભરી હતી અને ધ્રોળ જવા નીકળી હતી। અંદર કોઈ સગવડ હતી નહીં, ઘાસચારો પાણીની કોઈ પણ સગવડ ગાડીમાં હતી નહીં, અને ઉપર ખીચોખીચ ભરેલી હતી અને વાછરડા ઉપર 2 ગાયોના પગ પણ હતા કે મરી જો આગળ જતા 2 કલાક નીકળી ગયા હતો। એટલે અમે બચાવવાની કોશિશ કરી। પાંજરાપોળે ભાઈ અહીંયાથી ગાડી ત્યાંથી લાવી પોલીસ સ્ટેશન, અને પોલીસની કાર્યવાહી કરીને ભાભર ખોડા રોડ પાંજરાપોળને સુપ્રત કરવામાં આવી। અમે ઢોરો શાંતિથી ઉતારી અને એને ઘાસચારો નિરણ કર્યું, એની વ્યવસ્થા કરી, અને જે નહોતા ઊભા થઈ એને ઊભા કર્યા અને ઊભા કરીને હડતા કર્યા, ચાલુ કર્યા, અને હવે શાંતિથી અત્યારે છે અમારી પાસે ભાભર ખોડા રોડ પાંજરાપોળમાં। ગાડી કે ચાલક ક્યાંનો હતો કંઈ જાણવા મળે? ખડોસરનો હતો ભાઈ, ખડોસરનો હતો।